આનો મેં જુગાડ કર્યો છે પાણીવાળી વસ્તુનો પણ લાઈટ. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે સવારમાં મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે છે 8મ. તો આજના દિવસમાં અમે લોકો જે ડેકોરેશન કરશું લાલાનું, પછી આજના દિવસમાં જે લાલાની બર્થડે સેલિબ્રેશન કરશું તે બધું જ તમને બતાવીશ. અને હાર્દિક બહાર જશે તો બહાર મટકી ફોડવાવાળા પણ વિડીયોઝ એમને કીધા છે કે લઈને આવે. એ બધું જ તમને આજના વ્લોગમાં જોવા મળશે. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. સવારમાં મસ્ત સેન્ડવિચ, ચટણી અને ઠંડુ પાણી, મજા આવી જાય છે બ્રેકફાસ્ટમાં. અમારા ઘરે પણ આવા તોરણ લગાવી આખા શરીરમાં જો. ત્યારે પહેલાં મંદિર ચોખ્ખું કરવાનું છે તો મંદિરને સાફ કરીને એની અંદર ભગવાન બેસાડવાના છે. તો પહેલાં એ કામ કરી લઈએ. ચાલુ કરું છું બધું ડેકોરેશન કરવાનું. ઘાસ ને બધું મુકાઈ ગયું છે, ફ્લાવર્સ કાઢ્યા છે, આ બધા રાધા ગોપીઓ બધી કાઢી નાખી છે, મટકી કાઢી નાખી છે. અત્યારે આ બધા ભગવાન કોલેજમાંથી આવી ગયા છે. એટલા સરસ લાગે છે. બધા ભગવાનના કપડાં બધું એકબીજાની સાથે મેચિંગ મૂકી દીધું છે. હવે આપણે રેડી કરશું. મોટા લાલા રેડી થઈ ગયા છે. આખા ચિન્ના લાલા પણ રેડી છે. વચલા લાલા પણ રેડી છે. બીજા નંબરના લાલા પણ રેડી છે. બહુ બધા લાલા છે, 5 લાલા છે. અહીંયા છે ને અમારી રાધાને પર્સ પણ આવ્યું છે કપડાની હાથે. એટલું સરસ લાગે ને, મસ્ત રાધા રાની લાગે છે. અમારી રાધા કૃષ્ણની જોડી પણ રેડી છે, મસ્ત મજાની. ગણપતિ બાપ્પા પણ રેડી છે. પારણાની ઉપર થઈ રહ્યું છે. ગલગોટાના હાર લગાવી દીધા છે, પણ લગાવાઈ ગઈ છે. તો ગાઈઝ અહીંયા આવી ગયું છે મટકી ફોડવા. ચાલો ગાઈઝ, ડિસ્કશન ચાલુ કે કોણ મટકી ફોડશે. પપ્પા ઝંડો લગાવવા ગયા. ચાલો ચેમ્પુ ગભરાઈને બેહેલો જ. સ્પીકર આવ્યો ને લા પાણના પાસે. બમ આવું બમ આવે બમ.
અમારી કેક આવી ગઈ પણ બોલવા તો દો, પહેલા તો લાલાને નહીં ધરાવીએ, પહેલા તો તમે એમ વાત કરો કે ખાઈ લેજો તો હું યાર. તો આ કેક આવી તો એમ કે પતાવી દેજો, સાંજે પતાવીને જજો. હજુ તો લાલાને ધરાવી નહીં, આવતા વાર છે ને એમાં. તો જો અમારી મટકાવાળી કેક આવી ગઈ છે. ગાઈઝ આખું અહીંયા રેડી થઈ ગયું છે સેટઅપ. જો એક મિનિટ, સેટઅપ રેડી થઈ ગયું છે અને આરતીની ડીશ પણ રેડી થઈ ગઈ છે. મમ્મીએ કરી છે ડીશ રેડી અને બધા ભગવાનના હાથ પહેરાવ્યા છે. ને આ વખતે એટલું બધું નથી કર્યું, ખાલી આ ફ્લાવરના ડેકોરેશનમાં જ ગાઈઝ વાર લાગી ગઈ. સો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે મારા ઘરે. હું સંધાને પણ લઈને આવી કે ચલ મારી હાથે કરાવવા લાગ. અહીંયા તો આ બેકડ્રોપ છે, અહીંયા ગ્રાસ છે અને આ બધો સામાન છે. હાથ મમ્મી હાથ, એટલો બધો સામાન છે. તો હવે એને શણગારવાનું છે. ગાઈઝ ફાઇનલી પારનું જે છે તે રેડી છે. જો આખો ગ્રીનરી ગ્રાસવાળું અને અહીંયા પણ થોડું ઘણું એવું ડેકોરેશન થઈ ગયું છે. તો ગાઈઝ અત્યારે હું મંદિર પર આ સ્ટમ લગાવું છું ને અમારું આવ્યું આ જો આખું ડેકોરેશન થઈ ગયું છે. સરસ મજાનું ડેકોરેશન થયું છે ને. અને અત્યારે આ મંદિર ડેકોરેશન થાય છે. અત્યારે આ મંદિર ડેકોરેશન આનો મેં જુગાડ કર્યો છે પાણીવાળી વસ્તુનો, પણ લાઈટ તમને નહીં મળી. પછી આવી રીતના બધા ઓ રાધાજી ગીર ગયે. આ રીતે બધું સેટિંગ છે. ये भी गिर जा रहा है बार बार. હવે આપણે લાલાને નવડાવવાના છે દહીં અને દૂધથી, તો નવડાવી દઈએ. અહીંયા ઘરે પણ મટકીવાળી જ છે અને નાની મટકી છે પણ, અને રેડ કલરમાં છે. ગાઈઝ અહીંયા મીઠાઈ, પછી માખણ મિશ્રી, પછી ફ્રૂટ્સ બધું રેડી છે. આરતીની થાળી પણ રેડી છે, બધું રેડી છે. ઓ બાબુ આ પડી ગયું, ઉચક તો ઉચક તો પાછું ઉચક. હા ને દીવા ચેતાઈ દઈ રહ્યા. એ તો છે જ ચોટેલું, જે ચોટેલું પેલું પડી ગયું તે કર. જો તેમથી પેલું ઉચક નહીં પહેલે, બસ આમ બાજુ બે પડી ગયા તે પણ ઉચક. એ અધર ખાલી ઉચકે તો પડી જ જાય ને, 2 મિનિટે નહીં ટકે. આઈઝ અમારા લાલા રેડી થઈ ગયા છે, પણ એક ગડબડ થઈ ગઈ. મમ્મી આ લાવેલી હતી, કાથી લાવેલી ભૂલી ગઈ નામ. કાથી મમ્મી કાથી કપડાં લાવેલી? કપડાં કાથી લાવેલી? શ્રીનાથજીથી. એટલે તો બદલાવાય પણ નહીં કપડાં, એક સાઈઝ નાની આવી ગઈ ને મુકુટની પણ. બસ અત્યારે એડજસ્ટ કરીને પહેરાવ્યા છે. આઈઝ અહીંયા લાલાને બેસાડી દીધા છે ઝૂલામાં. ફાઇનલી આખું લુક છે આ રીતનું. ઉપર વેલીઓ લગાવી છે અને આ રીતનું આખું લુક છે. લાલા આવી ગયા છે મોટાવાલા, સુરતના સૌથી મોટાવાલા કૃષ્ણ ભગવાન. હવે અમને ફરાવા લઈ જશે આજે એમનો બર્થડે એટલે. કેવું લાગે છે, મુકટ બહુ જોરદાર લાગે છે. તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છે સલાબતપુરા, કારણ કે ત્યાં બાજુ છે ને બધા કૃષ્ણ ભગવાન અત્યારે ફરાવા નીકળ્યા હશે અને ત્યાં સીધી શેરી કરીને છે, તો ત્યાં તો આખી લાઈન લાગી હશે. તો ત્યાં તમને બતાવું.
બધું ભોગ ને પ્રસાદ ને બધું કેક પણ મૂકી દીધી છે, રેડી છે ભગવાનનું. હવે 12 વાગ્યાની રાહ જોવાય છે એટલે આરતી કરશું. બધું રેડી થઈ ગયું છે. તો ગાઈઝ અત્યારે 5 મિનિટ જ બાકી છે. જો મસ્ત પૂજા થઈ છે અત્યારે, બધા ચાંદલા થઈ છે બધા ભગવાનને. ગાઈઝ મસ્ત ભગવાનની પૂજા થઈ છે. જોઈ લો ગાઈઝ, મસ્ત બધાને ભગવાનને ભોગ ચડાવાઈ ગયો છે. મહારાજ છે મહારાજ. બહાર જો ગાઈઝ કેટલા મસ્ત ફટાકડા ફૂટી રહ્યા. જો કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એટલે અમારા સોસાયટીમાં જો किससे पूछा कि नाम तेरा क्या है, तेरा क्या है, किसने कन्हैया बताए गयो रे. ગાઈઝ માખણ ખવડાવે જો ભગવાનને માખણ ખવડાવે. માખણ ચોર જય રણછોડ. ત્યાં બધા જ કૃષ્ણ કનૈયાને માખણ ખવડાવાય છે. પૂછા કે પ્યારી તેરી કો. હવે આપી દેવો. જલ્દી આવી જો, જલ્દી આવી જો હે ભગવાન. સો ગાઈઝ હવે અમે કૃષ્ણ ભગવાનને કેક કટ કરવો. તો ચાલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. ચિન્નુ પણ કેક ખાઈ કેક ખાઈ ગયો. મસ્ત લાગી મસ્ત લાગી મસ્ત લાગી હે ને ચકી.
સો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા અને રાતના વાગ્યા છે 2:30 અને મટકી ફોટા ફોટા આ એક કાંડ થયું છે. આંગળીની અંદર થોડુંક એવું વાગ્યું છે, આંગળી સૂજી ગઈ છે, પણ કંઈ નહીં, મટકી ફોડે ને એટલે કંઈ ને કંઈ તો એવું થાય જ. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.